टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આજની ક્રાઇમ કહાનીમાં હું જે ઘટનાની વાત કરવાની છું તે દરેક દીકરીના માતા પિતાએ જોવી જોઈએ, કેમ કે આજની ઘટના એવી છે જેણે માત્ર એક પરિવારને જ નહીં પરંતુ સમગ્ર સમાજને હચમચાવી દીધી છે. આ એક એવી કહાની છે જેમાં વિશ્વાસઘાત અને હેવાનિયતની તમામ હદો પાર કરવામાં આવી છે. એક એવી કહાની જે સાંભળીને તમારા પણ રૂવાડા ઊભા થઈ જશે અને એ પણ ખબર પડશે કે કોના પર વિશ્વાસ કરવો અને કોના પર ન કરવો. નમસ્કાર, આજની ક્રાઇમ કહાની સાથે હું છું ખુશ્બુ પંડ્યા. આજે મારે વાત કરવી છે સુરતમાં બનેલી એક એવી ઘટના વિશેની જેણે પાડોશી જેવા પવિત્ર સંબંધ પરથી પણ વિશ્વાસ ઉઠાવી લીધો છે. આ ઘટના છે સુરતના સારોલી વિસ્તારની, જ્યાં લોકો એકબીજા પર વિશ્વાસ કરીને હળીમળીને રહેતા હતા. બધું જ બરાબર ચાલી રહ્યું હતું, પરંતુ એક દિવસ ત્યાં જ રહેતી એક 13 વર્ષની માસૂમ કિશોરીને અચાનક પેટમાં અસહ્ય દુખાવો થવા લાગ્યો. શરૂઆતમાં તો પરિવારે સામાન્ય દુખાવો સમજીને તેને અવગણી દીધો, પરંતુ જ્યારે દુખાવો વધવા લાગ્યો ત્યારે તેઓ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા અને પછી ત્યાં જે જાણવા મળ્યું તેનાથી પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ, કેમ કે ડોક્ટરોએ જણાવ્યું કે તેમની દીકરી 3 મહિનાની ગર્ભવતી છે. હવે જ્યારે કોઈ દીકરી જે હજુ તો માંડ 13 વર્ષની છે અને હજુ તો જીવનના પાઠ પણ નથી શીખ્યા, જે હજુ તો જીવતા શીખી રહી છે અને તે ગર્ભવતી છે, કોઈ આવું આવીને માતા પિતાને કે ત્યારે શું થાય? કેટલો આઘાત લાગે ને. સેમ આ સમાચાર સાંભળીને આ દીકરીનો પરિવાર પણ સ્તબ્ધ થઈ ગયો હતો, કેમ કે તેમની દીકરી જે હજી તો જીવનના પાઠ ભણી રહી હતી, જેણે હજી દુનિયા પણ બરાબર જોઈ નહોતી, તે આવા ભયાનક પરિણામનો સામનો કરી રહી હતી. માતા પિતાની આંખો સામે તેમની દીકરીનું ભવિષ્ય ધૂંધળું દેખાવા લાગ્યું હતું. તેઓ વિચારતા હતા કે સમાજમાં તેઓ કઈ રીતે સામનો કરશે, તેમની દીકરી હવે કઈ રીતે જીવશે, તેમની દીકરી સામાન્ય જીવન જીવી બી શકશે કે નહીં. પરિવારજનોને કંઈ જ સમજમાં નહોતું આવતું. તેઓ વિચારતા હતા કે આ કેવી રીતે શક્ય છે, કોણે તેમની ફૂલ જેવી દીકરી પર આ અત્યાચાર કર્યો હશે. જ્યારે પરિવારે રડતી અને ડરેલી કિશોરી સાથે વાત કરી ત્યારે જે સત્ય સામે આવ્યું તે પણ અત્યંત ચોંકાવનારું હતું. કિશોરીએ જણાવ્યું કે તેના પાડોશમાં રહેતો 21 વર્ષીય રાઘવેન્દ્ર નામનો ડ્રાઈવર તેને છેલ્લા ઘણા સમયથી પરેશાન કરી રહ્યો હતો. તે તેને મીઠી મીઠી વાતોમાં ફસાવીને અવારનવાર કારમાં દૂર લઈ જતો હતો અને તેની સાથે શારીરિક સંબંધ બાંધતો હતો. પણ કિશોરી ડરતી હોવાથી અને શરમ અનુભવતી હોવાથી તેણે આ વાત કોઈને કહી નહોતી. તેને લાગ્યું કે જો તે કોઈને કહેશે તો રાઘવેન્દ્ર તેને મારશે. પરંતુ જ્યારે તેના પેટમાં દુખાવો શરૂ થયો અને તેની તબિયત લથડવા લાગી ત્યારે તેને ખબર પડી કે તેની સાથે શું થયું છે. અને આ રાઘવેન્દ્ર તેમના જ પાડોશમાં રહેતો હતો અને જેના પર પરિવારે વિશ્વાસ કર્યો હતો તે જ તેમની દીકરીનો ભક્ષક બની ગયો હતો. તેણે પોતાની વાસના સંતોષવા માટે એક નાદાન બાળકીના શરીર અને આત્માને કચડી નાખ્યો હતો. એક માસૂમ બાળકીનું બાળપણ તેને છીનવી લીધું હતું. આ તેણે માત્ર એક ગુનો જ નહોતો કર્યો, પરંતુ તેણે એક પરિવારના વિશ્વાસ અને સુખને પણ છિન્ન ભિન્ન કરી નાખ્યું હતું. જોકે આ ઘટસ્ફોટ થતાં જ પરિવારે સારોલી પોલીસ સ્ટેશનમાં રાઘવેન્દ્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી અને પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી અને બાતમીના આધારે આરોપી રાઘવેન્દ્રને મધ્યપ્રદેશથી ઝડપી પાડવામાં આવ્યો. પૂછપરછ દરમિયાન રાઘવેન્દ્રએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો. તેણે જણાવ્યું હતું કે તે કિશોરીને કારમાં બેસાડીને શહેરની બહાર આવેલી સુમસામ જગ્યાએ લઈ જતો હતો અને ત્યાં તેની સાથે શરીર સંબંધ પણ બાંધતો હતો. આ કેસમાં પીડિતાની ઉંમર અને તેની શારીરિક અને માનસિક સ્થિતિને ધ્યાનમાં રાખીને કોર્ટે તેના ગર્ભપાતની મંજૂરી પણ આપી હતી. કોર્ટ પણ આ ગુનાની ગંભીરતાથી ચોંકી ઉઠી હતી અને આરોપીને કડક સજા આપવાનો નિર્ણય લીધો હતો. પણ ચોંકાવનારું તો એ છે કે આ ઘટના સમાજમાં વધી રહેલા ગુનાઓ અને માનવતાને મરી પરવાર્યાના વધુ એક કિસ્સાને ઉજાગર કરે છે. એક નાનકડી બાળકી સાથે તેના જ પાડોશી દ્વારા કરવામાં આવેલું આ કૃત્ય આપણા સૌ માટે એક બોધપાઠ છે. આપણે સૌએ સાથે મળીને આવા ગુનાઓ સામે અવાજ ઉઠાવવો પડશે અને પીડિતાને ન્યાય અપાવવો પડશે. આ ઘટના આપણને એ પણ શીખવે છે કે આપણે આપણા બાળકોને આવા નરાધમોથી બચાવવા માટે કેટલા જાગૃત રહેવાની જરૂર છે અને આપણે તેમને એ પણ શીખવવું પડશે કે કોઈ પણ અજાણ્યો વ્યક્તિ કે જેને તેઓ સારી રીતે ઓળખતા નથી, જો તે તેમને એકલામાં મળવા બોલાવે છે અથવા તેમને સ્પર્શ કરે છે તો તેઓએ તરત જ તેમના માતા પિતા અથવા શિક્ષકને આ વિશે જણાવવું જોઈએ. આપણે એ પણ સુનિશ્ચિત કરવું પડશે કે આવા ગુના કરનારાઓને સમાજમાં કોઈ સ્થાન ન મળે અને તેઓને કડકમાં કડક સજા મળે. તો અત્યારે ક્રાઇમ કહાનીમાં બસ આટલું જ. આપણે ફરી મળીશું એક નવી કહાની સાથે. નમસ્કાર.